મિત્રો કેમ છો બધા મજામાં? તો તમે બધા મજામાં છો તો સ્વાગત છે મિત્રો આપણો એક નવા વિડીયો ની અંદર। તો આજે મિત્રો હું તમને જે આપણે 3 લેયર કુર્તીનું કટિંગ કાલે શીખ્યા તો આજે આપણે એની સિલાઈ કરતા શીખીશું। એ પણ દોસ્તો એકદમ સરળ રીતે કે આપણે જે 3 લેયર કુર્તી છે એની સિલાઈ કઈ રીતે કરવી એ પણ આજે હું તમને સમજાવીશ એકદમ સરળ રીતે। તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ 3 લેયર કુર્તીની સિલાઈ। તો સૌથી પહેલા તો મિત્રો જે આપણે સોલીનું કટિંગ કરેલું છે એ આપણે આ રીતે સીધી લઈ લઈશું અને સાથે જ મિત્રો આપણે જે આ સોલી છે એની અંદર અસ્તર છે તો અસ્તરનું જે આપણે ગળાનું કટિંગ કરેલું છે તો આપણે આ રીતે જે સોલી છે એને આપણે આ સીધી રાખી લઈશું અને હવે મિત્રો આપણે આને ગળાની અંદર આ રીતે રાઉન્ડમાં સિલાઈ મારી અને આપણે આનો ગળાની પલટી લગાવીશું। તો અહીંયાથી મિત્રો આપણે શરૂ કરશું। તો આ રીતે સૌથી પહેલા તો આપણું જે ગળું છે તો ગળાની અંદર આપણે આ રીતે જે સિલાઈ છે એ મારી અને આપણે ગળું તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે મિત્રો આપણું જે ગળું છે એ તૈયાર કરી લઈએ। તો ગળાની અંદર મિત્રો આપણે સિલાઈ લગાવી લીધી છે। તો હવે જે આપણો વધારાનું કાપડ છે એ આપણે કટિંગ કરી અને આપણું આનું ગળું છે એ પલટી લગાવી લેવાનું છે। તો આ રીતે મિત્રો આપણે આનું ગળું છે એ બનાવી લેવાનું છે અને રાઉન્ડ ની અંદર મિત્રો આપણે જે છે ત્યાં નાના નાના કટ આપી દઈશું જેથી કરીને આપણું ગળું છે એ વ્યવસ્થિત રીતે પલટી જાય। તો હવે મિત્રો આપણે આ રીતે કાપડ પલટાવી લેવાનું છે અને હવે આપણે આની અંદર ગળાની ઉપર સિલાઈ લગાવી લઈશું। તો અહીંયાથી આપણે થોડીક દૂર રાખી અને આ રીતે આપણે પેલા જે સોલી છે તો સોલી ની અંદર આપણું ગળું તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે મિત્રો આપણું જે ગળું છે એ આપણે કમ્પ્લીટ તૈયાર કરી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો જોવો કે આપણું જે ગળું છે એ આપણે આની અંદર પલટી લગાવી લીધું છે। હવે મિત્રો આપણે આગળનું ગળું કમ્પ્લીટ બની ગયું છે તો હવે પાછળનું ગળું બનાવીએ। તો પાછળનું ગળું પણ આપણે જે રીતે આગળનું ગળું બનાવ્યું હતું એ જ રીતે મિત્રો આપણે આનું પાછળનું ગળું પણ બનાવી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો જો આપણે આગળનું અને પાછળનું બંને ગળું બની ગયું છે। તો હવે મિત્રો આપણે આનું શોલ્ડર લગાવીએ। તો શોલ્ડર લગાવવા માટે તો જે આપણો પાછળનો ભાગ છે એને આ રીતે સીધો રાખવાનો છે અને એની ઉપર આપણે આગળના ભાગને આ રીતે ઊંધું રાખીએ અને આપણે આનું શોલ્ડર લગાવી લઈએ। તો કમ્પ્લીટ મિત્રો આપણું શોલ્ડર લાગી ગયું છે। તો સરસ મજાનું દોસ્તો જો આપણું આ જે આગળનું પાછળનું બંને ગળું છે એ આપણે રાઉન્ડ નેક ની અંદર તૈયાર થઈ ગયું છે। હવે મિત્રો આપણે આની અંદર સ્લીવ લગાવીશું। સ્લીવ લગાવવા માટે તો દોસ્તો સૌથી પહેલા જે આપણી સ્લીવ છે તો આપણે જ્યાં મોળી છે એને આ રીતે આપણે બંને સ્લીવ ને આ રીતે પાકી વાળી લઈશું। તો આ રીતે મિત્રો આપણે રાખી અને આપણી જે સ્લીવ છે એ આપણે સ્લીવ ને વાળી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સ્લીવ છે એ આપણે વાળી લીધી છે। હવે મિત્રો આપણે સ્લીવ લગાવીશું। તો સ્લીવ લગાવવા માટે મિત્રો જે આપણે સોલી છે એને આ રીતે આપણે સીધી રાખી લઈશું અને અહીંયાથી આપણે હવે સ્લીવ લગાવી લઈશું। તો કમ્પ્લીટ મિત્રો આપણે આ જે સ્લીવ છે એ લાગી ગઈ છે। હવે એ જ રીતે મિત્રો આપણે સામે પણ સ્લીવ લગાવી લઈએ। તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને સ્લીવ છે એ આપણે લગાવી લીધી છે। હવે મિત્રો આપણે જે આ સોલી છે એ આપણે થઈ ગઈ છે તૈયાર। તો હવે સોલીને આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે આ નીચેનો જે ઘેરો છે તો હવે આપણે આનો ઘેરો બનાવીએ। હવે મિત્રો આપણે જે આનો ઘેર છે કે આની અંદર આપણે 3 અલગ અલગ આવા નાના નાના જે ટુકડા છે એ આપણે કરી લીધેલા છે। તો હવે મિત્રો આપણે જે સૌથી નાનો ભાગ જે ઉપર છે ઉપરનો ભાગ તેને આ રીતે આપણે નીચે રાખીશું અને એ ભાગ દોસ્તો આપણે જે છે એ સીધો રાખવાનો છે અને હવે એનાથી આપણે જે બીજો ભાગ આ કટિંગ કરેલો છે તો આ કટિંગ કરેલો ભાગને આપણે આ રીતે ઊંધો રાખીશું। તો અહીંયાથી જ તે મિત્રો આપણે અહીંયા રાખીશું અને અહીંયાથી આપણે બીજો જે ભાગ છે તો બીજા ભાગને આ રીતે આપણે ઊંધો રાખીશું અને હવે મિત્રો અહીંયાથી આપણે આ રીતે સિલાઈ મારતા જવાની છે અને અહીંયાથી આપણે હવે ને આ રીતે આપણે ભાગ રાખી લીધો છે અને અહીંયાથી મિત્રો હવે આપણે નાની નાની આની અંદર શિફ્ટી લેતી જવાની છે। તો આ રીતે આપણે શિફ્ટી લેતી જવાની છે આની અંદર। તો આ રીતે મિત્રો આપણે રાખી અને આ રીતે હાથથી નાની નાની શિફ્ટી લેતા જઈશું। જો આ રીતે આપણે નાની નાની આની અંદર શિફ્ટી લઈ લેવાની છે જેથી કરીને આપણે લેયર છે એ એકદમ સરસ મજાની નાની નાની શિફ્ટથી આપણે ફ્લેર પડી જશે। તો સરસ મજાનું દોસ્તો આજનો આ જે આપણો ડ્રેસ છે એ રહેવાનો છે। તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બને રહેજો। વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવે મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। તો આ રીતે મિત્રો આપણે નાની નાની જે ફીલ છે એ આ રીતે રાખી અને આપણે પાડતી જવાની છે। તો આ રીતે મિત્રો હવે આપણે ફટાફટ આની લેયર પાડી લઈ। તો આ રીતે મિત્રો આપણો જે વચ્ચેનો ભાગ છે એ આપણે આ રીતે આનો
જોઈન્ટ કરી લીધો છે. જો સરસ મજાની દોસ્તો આની અંદર આપણે નાની નાની શિફ્ટી લઈ અને આપણે આની અંદર એક આપણો ભાગ છે એ જોઈન્ટ કરી લીધો છે. હવે એ જ રીતે મિત્રો હવે આપણે જે બીજો ભાગ છે જે આપણે મોટો ભાગ કટિંગ કરેલો છે તો હવે એ ભાગ આપણે આની અંદર લેશું. તો હવે મિત્રો જે આપણો ભાગ જે ફેલ છે એને આપણે આ રીતે સીધી રાખીશું. એની ઉપર આપણો જે બીજો ભાગ છે તો બીજા ભાગને આપણે આ રીતે ઉપર રાખીશું. તો એ જ રીતે મિત્રો જે આપણે ઉપરના ભાગમાં શિફ્ટી પાડી હતી એ જ રીતે આપણે આ ભાગની અંદર પણ આપણે નાની નાની શિફ્ટી પાડતા જઈશું. તો આ રીતે મિત્રો આપણે આની અંદર પણ નાની નાની શિફ્ટી પાડતી જવાની છે. સરસ મજાનો દોસ્તો આજનો જે ડ્રેસ છે એ બનવાનો છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. આજે હું તમને એકદમ સરળ રીતે આપણે જે 3 લેયર કુર્તી છે એનું સિલાઈ કરીને શીખવાડીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આ રીતે મિત્રો જે આપણો ભાગ છે એને આપણે આ રીતે નાની નાની શિફ્ટી આની અંદર પાડતી જવાની છે, જેથી કરીને આપણો ડ્રેસ છે એ એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. તો જો આ સરસ રીતે આપણે જે ફીલ છે એ પાડતી જવાની. નીચેનો ભાગ છે દોસ્તો એ આપણે કાપડને થોડુંક ટાઈટ રાખીશું, જેથી કરીને આપણે જ્યારે ફીલ પાડીએ ત્યારે આપણું એ કાપડની અંદર શિફ્ટી ન પડે. તો આ રીતે મિત્રો આપણે જે ફીલ છે એ આપણે પાડી લેવાની છે. કમ્પ્લીટ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ફેલ છે એ આપણે આ રીતે બંને આપણે આગળનો ફ્રન્ટ છે એ આપણે કરી લીધો છે તૈયાર. તો એ જ રીતે મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ પણ કરી લઈએ તૈયાર. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે ફીલ છે આગળ અને પાછળનો બંને ઘેરા આપણે કરી લીધો છે તૈયાર. તો હવે મિત્રો જે આપણી સોલી છે તો આપણે સોલીની અંદર આપણે ઘેરા લગાવીશું. તો આપણે ઘેરા લગાવવા માટે દોસ્તો આપણી સોલી છે એ આ રીતે સીધી રાખીશું. અને હવે જે આપણે ઘેર ફીલ પાડેલી છે તો આપણે આ રીતે જે ફીલ વાળો ભાગ છે એને આપણે આ રીતે રાખીશું. અને હવે મિત્રો આપણે જે સોલી છે તો ત્યાંથી આપણે આ રીતે એને રાખી અને હવે આપણે આની અંદર લગાવી લઈશું. તો એને લગાવવા માટે તો મિત્રો આપણે જે અહીંયાથી જે રીતે આપણે ઘેરની અંદર પાડી છે એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે નાની નાની શિફ્ટી પાડી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે આની અંદર પણ આપણે સોલીને નીચે રાખી અને આપણું જે ઘેર છે તો ઘેર ઉપર રાખી અને આ રીતે આપણે ફીલ પાડી લેવાની છે. તો આ રીતે મિત્રો હું આની ફીલ પાડી લઉં. તો સરસ મજાનું દોસ્તો આજે આપણે કુર્તી છે એ રહેવાની છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આ રીતે મિત્રો આપણી જે કુર્તી છે તો આપણે આની અંદર પણ આ રીતે ફીલ પાડી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે એક ભાગ છે એ આપણો સરસ મજાનો એવો લાગી ગયો છે. જો સરસ રીતે આપણે લગાવી લીધો છે. તો આ રીતે દોસ્તો આપણો જે ભાગ છે એ આપણે ઘેરાની અંદર લગાવી લીધો છે. તો ચાલો મિત્રો એ જ રીતે આપણે સામેની સાઈડમાં પણ આપણો ભાગ લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને ભાગ છે એ લાગી ગયા છે. હવે મિત્રો આપણે આની અંદર અસ્તર લગાવવાનું છે. તો અસ્તર લગાવીએ. હવે મિત્રો જે આપણી સોલી છે તો આપણે એની અંદર અસ્તર લગાવીશું. તો આપણે સોલી છે એને આ રીતે સીધી જ રાખી દેવાની છે. અને હવે જે આપણું અસ્તર છે તો આને અસ્તરને આ રીતે આપણે ઉપર રાખીશું. તો હવે મિત્રો અહીંયા આપણે અસ્તર સોલી સાથે જોઈન્ટ કરી લઈશું. તો જે આપણું ઘેરાનું અસ્તર છે તો આપણે આ રીતે ઉપર રાખી અને અહીંયા આપણે જોઈન્ટ કરી લેવાનું છે. તો આપણે આ બંને ભાગ વ્યવસ્થિત કરી અને મિત્રો આપણો આ જે અસ્તર છે તો અસ્તરને આપણે આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે એક અસ્તર છે એ લાગી ગયું છે એ જ રીતે મિત્રો આપણે સામેના ભાગમાં પણ અસ્તર લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે અસ્તર છે એ આપણે સોલીની સાથે જોઈન્ટ કરી લીધું છે. તો હવે મિત્રો આપણે આનું ફિટિંગ કરી લઈએ. તો ફિટિંગ કરવા માટે તો મિત્રો આપણે જે ભાગ છે સ્લીવ તો એને આ રીતે આપણે ડબલ કરી લઈશું. અને અહીંયાથી મિત્રો આપણે 1 ઇંચનું સિલાઈનું માર્જિંગ આપેલું છે. તો હવે આપણે 1 ઇંચ સિલાઈ પ્રમાણે આનું ફિટિંગ કરી લઈએ. આનો કટિંગનો વિડીયો પણ દોસ્તો મેં ઓલરેડી મૂકી દીધેલો છે. જો તમે કટિંગ શીખવું હોય તો આનો તમે વિડીયો જોઈ લેજો. હું આની લિંક તમને નીચે આપી દઈશ. તો આ રીતે મિત્રો આપણો જે હવે સાઈડ ફિટિંગ છે એ કરી લઈએ. સાઈડ ફિટિંગ કરતી વખતે પણ મિત્રો ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું છે કે આપણી જે કમર છે તો કમર સુધી આપણે અહીંયા સુધી ભાગ ભેગા રાખવાના છે. અને અહીંયાથી મિત્રો હવે આપણે જે આ સોલી આપણે અસ્તર છે એ અને આપણો જે મેન ભાગ છે ઘેરાનો એ આ રીતે અલગ કરી લઈશું. તો સૌથી પહેલા તો મિત્રો અહીંયાથી આપણે ઘેરાની અંદર સિલાઈ લગાવી લઈશું. હવે મિત્રો આપણે જે ઘેરો છે તો અહીંયાથી આપણે અલગ કરી લીધો છે. ઘેરો દોસ્તો આપણે એટલા માટે અલગ કર્યો છે કેમ કે આપણો અસ્તર છે એ અને આપણો ભાગ છે એ બંને અલગ અલગ કરી લઈશું, જેથી કરીને આપણો ઘેરો છે એકદમ ફેલાયેલો રહે. તો આ રીતે આપણે હવે સાઈડ ફિટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે સાઈડ છે એ આપણે ઘેરાની અંદર લગાવી લીધી છે. હવે મિત્રો આપણે આ જે અસ્તર છે તો અસ્તરને આ રીતે અલગ અહીંયાથી કરી અને હવે આપણે અહીંયાથી ખાલી અસ્તર ઉપર જે આપણો અંદરનો જે ઘેરાવાળો ભાગ છે ને આ રીતે અંદર લઈ લઈશું. અને હવે આપણે આને ખાલી અસ્તર ઉપર સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે ખાલી અસ્તર ઉપર જ સિલાઈ લગાવવાની છે.
તો કમ્પ્લીટ મિત્રો આપણે એક સાઈડ લાગી ગઈ છે, તો ચાલો મિત્રો આ જ રીતે આપણે બીજી સાઈડ પણ ફિટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે સાઈડ ફિટિંગ થઈ ગયું છે તૈયાર. હવે મિત્રો આપણે જે ઘેર છે, તો આપણો જે ઘેર કાચો છે એને આપણે આને વાળી લેવાનો છે. તો અહીંયાથી મિત્રો આપણો જે જોઈન્ટ છે, તો જોઈન્ટથી આપણે હવે આનો ઘેર વાળી લઈશું. તો અહીંયાથી મિત્રો આપણે આનો ઘેર છે એ આ રીતે પાકો વાળી લેવાનો છે. આ રીતે મિત્રો આપણે જે ભાગ ઘેર છે નીચે આ રીતે પાકો વાળી લેવાનો છે. તો હવે મિત્રો આપણે કુર્તી છે એ તૈયાર થઈ ગઈ છે સિવાય, અને હવે આપણે આનો ઘેર વાળી લઈએ એટલે આપણી કુર્તી થઈ જાય છે તૈયાર. તો દોસ્તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ હોય મિત્રો લાઈક કરજો, શેર કરજો, અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો આપણે આ જે ઘેર છે એને આપણે આ રીતે ડબલમાં પાકો વાળી લેવાનો છે. તો સરસ મજાની દોસ્તો આપણી આજની જે કુર્તી છે એ થઈ જવાની છે તૈયાર. તો આ રીતે મિત્રો આપણો જે ઘેર છે એ આપણે આ રીતે વાળી લઈશું. આજે દોસ્તો આપણે જે 3 લેયર કુર્તી છે એની સિલાઈ મેં તમને સરળ રીતે શીખવાડી રહ્યો છું. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આ રીતે મિત્રો હવે આપણો જે ઘેર છે એ આપણે કોટાઈન થઈ ગયો છે કમ્પ્લીટ. તો ચાલો મિત્રો હવે હું આ તમને કુર્તી સીધી કરી અને બતાવું. આપણે કુર્તી થઈ ગઈ છે ફાઇનલ. તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે જે 3 લેયર કુર્તી છે એ આપણે થઈ ગઈ છે બનીને તૈયાર. તો સરસ મજાની એવી દોસ્તો આપણે જો આજની જે આ 3 લેયર કુર્તી છે, તો એક સરસ મજાની એવી દોસ્તો આપણે 3 લેયર કુર્તી છે એ થઈ ગઈ છે તૈયાર. આની અંદર મિત્રો હું તમને બતાવું કે આપણે આ જે સોલી છે અને અહીંયાથી આપણે આ રીતે ફીલ છે એ ફીલનું અહીંયાથી આપણે ફીલ બનાવી છે. તો જો સરસ મજાની એવી દોસ્તો આજની જે આપણી કુર્તી છે એ થઈ ગઈ છે તૈયાર. તો છે ને દોસ્તો એકદમ સરસ મજાની આજની આપણે 3 લેયર કુર્તી. તો સરસ મજાની એવી દોસ્તો આજની આપણે જે 3 લેયર કુર્તી છે એ થઈ ગઈ છે તૈયાર. તો આશા છે દોસ્તો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તમને નજદીકથી પણ બતાવી દઉં જો મિત્રો કે આ જે આપણા ઘેર છે, તો આપણાની અંદર સરસ મજાની એવી દોસ્તો ઘેરની અંદર સિફ્ટી પણ પાડેલી છે. તો સરસ મજાની એવી દોસ્તો આજની આપણે 3 લેયર કુર્તી થઈ ગઈ છે તૈયાર. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ તે. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.